સૌને હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ. મિત્રો, આજે એક ભજન, શરણ ગુરુનું સેવીને. હવે અહીંયા ગુરુ એટલે એવો કોઈ પણ વ્યક્તિ જેની જાતિ કે ધર્મ ન હોય, પણ જે જાતનું સત્ય જાણી અને જીવતો હોય એવો કોઈ પણ વ્યક્તિ એટલે ગુરુ. શરણ ગુરુનું સેવી, કમાણી સાચી કરીએ, લંપટ ટાવી લઘુતા, ભીતર ગુરુતા ભરીએ. અને ગુરુની વાત અહીંયા કરી કે ભાઈ લઘુતા છે એ હટી જાય, મતલબ અજ્ઞાન, અને ગુરુતા ભીતર મતલબ અંતઃકરણમાં, કારણ કે અહીંયા લઘુતા કે અજ્ઞાન અંતઃકરણમાં જ છે. આગળ એના માટે શું કરવું પડે? ખામીઓ સુધારી ખુદની, પર નિંદા પર હરીએ. જો અહીંયા ખામી કઈ છે? લઘુતા મતલબ ખામી, તો પરનિંદા, કારણ કે જે ગુરુતાનું જ્ઞાન અનુભવે એ પરનિંદા ક્યારેય કરે નહીં, કારણ કે એને બીજો દેખાય જ નહીં. ખામીઓ સુધારી ખુદની, પર નિંદા પર હરીએ. પછી મહત્વની વાત, વાણી સહિત વર્તનનો. જેને સત્ય સમજાણું છે, સત્ય જીવે છે, ગુરુતાનું જ્ઞાન જેનામાં પ્રગટ થયું છે, એના વાણી અને વર્તનમાં વિવેક જ હોય, કોઈના પ્રત્યે રાગ દ્વેષ પણ હોય નહીં. વાણી સહિત વર્તનનો, વિવેક ન વિસરીએ, શરણ ગુરુનું સેવી, કમાણી સાચી કરીએ. હવે રાગ દ્વેષ, ઈર્ષા, નિંદા, ઊંધો અહમ, અવિવેક, આ બધું હોય ક્યાં? તો કે મન અને બુદ્ધિ એમાં રહેલો જે મેલ છે એને કારણે માણસ અવળો અહંકાર અથવા તો આચરણ ખોટું કરતો હોય છે. એટલે મન બુદ્ધિનો બાળી મેલ, કેવળ શુદ્ધ કરીએ. અંતઃકરણના 4 સાધનોમાં મન અને બુદ્ધિ બહુ મહત્વના સાધનો છે, અને એમાં જો મેલ હોય તો પછી ચિત્ત અને અહમ એ મેલા જ હોય. એટલે મન બુદ્ધિનો બાળી મેલ, કેવળ શુદ્ધ કરીએ. અને જો શુદ્ધ થાય તો ચિત્તની ચંચળતા છે એ શાંત થઈ જાય. ચિત્તની છોડી ચંચળતા, ચિત્તની છોડી ચંચળતા, ઠેકાણે જઈને ઠરીએ, શરણ ગુરુનું સેવી, કમાણી સાચી કરીએ. અને આના માટે શું કરવું પડે? એ બને ક્યારે? સત્ય શબ્દ સમજી, સહજતાથી સમરીએ. સત્ય શબ્દનો અર્થ હું આત્મા છું, આ સ્મરણ સહજતાથી પછી આવી વ્યક્તિનો થયા જ કરે, એને કરવું ન પડે. સત્ય શબ્દ સમજી
સહજતાથી સમરીએ. અને સહજતા આવી જાય એટલે ભટકવાનું છૂટી જાય. ભટકવાનું છોડી ભાઈ, ભટકવાનું છોડી ભાઈ, ધ્યાન નિજનું ધરીએ. શરણ ગુરુનું સેવી, કમાણી સાચી કરીએ. અને નિજનું ધ્યાન ધરવા માટે, આ ભટકવાનું છોડવા માટે સુરતા અને શબ્દનો સંગમ થવો જોઈએ. એટલે સુરતા સાધી શબ્દથી, ઘરમાં જાતે ઘરીએ. સુરતા સાધી શબ્દથી, ઘરમાં જાતે ઘરીએ. શ્વાસે શ્વાસે જે શબ્દ સ્મરાય છે એની સાથે સુરતાને જોડાય, અને તો જ આપણું મૂળ ઘર મતલબ આત્માની અંદર તમે પ્રવેશી શકો. સુરતા સાધી શબ્દથી, ઘરમાં જાતે ઘરીએ. અને એના માટે કઈ સ્થિતિ ઊભી થાય? સાહજિક શૂન્યતાથી, મનની નિર્વિચાર સ્થિતિ, અને એને સંતોએ સાહજિક શૂન્યતા કહી છે. સાહજિક શૂન્યતાથી આત્માને અનુસરીએ. શરણ ગુરુનું સેવી, કમાણી સાચી કરીએ. અને આના માટે દિલ દરિયામાં ડૂબકી દેવી હોય તો હળવું થવું પડે. હરખથી થઈ હળવા, ડૂબીએ દિલના દરિયે. સાચા મોતીડા શોધીને, ચારો પ્રેમથી ચરીએ. શરણ ગુરુનું સેવીને, કમાણી સાચી કરીએ. છેલ્લી વાત, હાથ જોડી કહે હરિયો, પ્રેમ થઈ પ્રસરીએ. દાસના દાસ થઈને, દાસના દાસ થઈને, ફકીરી મોજમાં જ ફરીએ. શરણ ગુરુનું સેવીને, કમાણી સાચી